નમસ્કાર મિત્રો, ફરીથી નીરજ ચાવડા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે રસોડામાં શાક બનાવવાનું છે અને શીખવાનું છે। चलो भाई देखो अब मैं क्या करता हूँ કે એ દિવસ નહીં, ઘણા શાક તો આવડે છે પણ હમણાં થોડાક આપણે કેમ્પિંગમાં જાવું એટલે એક બે શાક એવા શીખવા પડશે કે જે આપણે ત્યાં બનાવી શકીએ। मगर क्यों? તો આજે ચોલી બટાટાનું શાક બનાવવાનું છે ये तो लेटेस्ट न्यूज़ है। અને ઘરે આપણે રસોડામાં આવી ગયા છે। રસોડામાં જોઈએ હવે આજે કાંઈ ઊંધું જીતું ન થાય તો સારું। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। થોડા ઘણા શાક તો આવડે છે પણ આજે બનાવીશું ચોળી ને લીલી ચોળી બટેટા ને એ બધું કટિંગ કરી નાખીશું। ત્યારે કટિંગ થઈ છે ટમેટા, એક ટમેટું નાખીશું અને એટલે બે ટમેટા અને અહીંયા કુકર છે। अच्छा કુકરમાં હજી થોડુંક કામ થઈ જાય પછી વઘારવાની વિધિ ચાલુ કરશું। ભલે આપણે બનાવ્યો આગળ કેવું કેવું હાલે શાક આપણાથી બને છે નહીં, બીજા બે ત્રણ શાક આવડે છે પણ હવે આ નવું ટ્રાય કરીશું આપણે। ભલે હાલો આગળ બનાવ્યો। तो चलिए शुरू करते हैं। यही नहीं, अभी और सुनिए। ચાલો તેલ થઈ ગયું છે ગરમ। હવે રાઈ ને જીરું થોડુંક નાખી દઈએ। થઈ ગયું ગરમ, થોડુંક નાખી દઈએ અને હવે હિંગ થોડીક નાખી દઈએ। હિંગ હવે આ નાખી દઈએ બધું જે આપણે કટિંગ કર્યું છે। વઘાર થોડોક બળી ગયો છે। ઓહો, આ તો ભાઈ રિસ્કી છે એટલે થોડું ધ્યાન રાખીને બનાવવું। આ પાણીવાળું હોય એટલે થોડાક છાંટા ઉડે છે। અમારે જેવા જો આ રસોડામાં આમ જો અમારી જેવા જો રસોડામાં કરે ને તો આ કદાચ હળગી જાય રસોડું। बात तो सही है। રેડી છે થોડું હમણાં થોડુંક ગરમ થવા દો, ત્યાં સુધી હાલે ત્યાં સુધી આ બધું થોડુંક સાફ સફાઈ કરી નાખીએ। One eternity later. હવે નાખીશું ટમેટા। ટમેટાનું કટિંગ થઈ ગયું છે અને પછી નાખીશું મીઠું। આવું બધું છે। અવાજ તો આવવા માંડ્યો। નાખી દીધા ટમેટા ને ટમેટા ઓગાળવા માટે આપણે એકાદ ચમચી મીઠું નાખું। अच्छा, हमको सिखा रिया है। કેમ કે અમે મોરબી રહેતા ને ત્યારે આવું બધું આવડતું એમ તો અમને। तो क्या नाचो मैं? એક ચમચી નાખ્યું છે એટલે હું થોડુંક જલ્દી ઓગળે ટમેટા ને કરતો કાંઈ ઓગળે નહીં। तेरे पास कोई और रास्ता है? હવે આપણે મિક્સ કરી નાખીશું। અહીંયા કાંસે બધું ઉતારવું ને બધું બહુ મગજમારી વાળું। હવે આ બધું અમે શીખીને અમે થોડાક કેમ્પિંગમાં હમણાં આપણે ટેન્ટ લીધું છે એ બનાવીને આપણે જંગલમાં જાવું ત્યારે બે ચાર શાક જે છે જે જલ્દી બની જાય એવા આપણે બનાવીશું। जनता को आप मूर्ख समझना बंद कर दीजिए। इस प्रकार की बचकाना बातें किसी के गले नहीं उतरती, लोग मजाक उड़ाते। એટલે થોડીક અહીંયા નવા શાક બનાવવાની થોડીક પ્રેક્ટિસ થઈ જાય ને તો સારું। કેમ કે હવે બધી મેગી આપણે બધે ઘણા કહે છે મેગી હું બનાવું
તો હવે થોડું પૌષ્ટિક આહાર બનાવીશું આજે. उबला हुआ अंडा मांग रहा है. ભલે આ થોડુંક બને છે ત્યાં સુધી. તો હવે આ થોડુંક આપણે ચડવા દેવું બધું, પછી 2-3 સીટી થાય ને ત્યાર પછી આપણે ઉતારી દઉં, પછી મસાલો નાખીશું. આનો કરી દઉં બંધ. 2-3 સીટી થાય ને પછી પાછું ઉતારી દઉં. 2000 years later. ચાલો 2-3 સીટી થઈ ગઈ છે, હવે ઉતારી લઈએ આપણે. ચડી ગયું કે નહીં જોઈ લઈ, બફાઈ ગયું છે કે નહીં. કેમ થઈ ગયું થઈ ગયું, ચાલો વાંધો નહીં. તો હવે નેક્સ્ટ આપણે નાખીશું મસાલા. આ શું છે? ચટણી છે. ये तो लेटेस्ट न्यूज है. 2 ચમચી ને, હાલો 2 ચમચી ચટણી નાખી દઈ. આ 2 ચમચી ચટણી. અને આ જીરું છે, ધાણા ધાણા જીરું છે. આ 2 નાખવાની. આ 2 નાખી દઈ ભાઈ. यही नहीं, अभी और सुनिए. અને હિંગ તો પહેલાં નાખી દીધી, હળદર થોડીક નાખી, એટલે સ્વાદ અનુસાર. તો મસાલા તેલમાં આપણે થોડાક ચડી જાય પછી, આમ તો ચડી જ ગયા છે, હવે થોડુંક આપણે પાણી થોડુંક નાખી દઈએ. એટલું બધું નાખી દો ને. થોડીક હળદર થોડાક વધારે થઈ ગઈ છે, શાક થોડુંક સાફ પીળું. હવે આમ તો શાક તૈયાર જ છે, હવે થોડુંક ચડવા દેવું એટલે થઈ જાય આપણું શાક તૈયાર. ત્યાર પછી આપણે બનાવીશું છાશ, તડકા છાશ. અમારે એક મિત્રે શીખડાવી હતી. अच्छा, ભલે હાલો થોડુંક આ શાક બને પછી આપણે છાશની રેસીપી હું તમને બતાવું. તો તમે ટ્રાય કરજો, મજા આવશે. रुको जरा सबर करो. તો શાક આપણું થઈ ગયું છે તૈયાર. હવે જોઈએ કેવું છે. જો કે આપણે બનાવ્યું એમાં કંઈ ઘટે એમ ન હોય. તો इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. और कुछ लोग मनोरंजन भी करवाते हैं. આ તો પાછું જોઈ લઈ, રેડી જ હોય, એમાં કંઈ ઘટે એમ નહીં. બટેટાને બધું વ્યવસ્થિત થઈ ગયું છે. કેમ કે આપણે રાંધવા જ્યારે રસોડામાં આવ્યા હોય ને એટલે સારું જ બને. હજી 1-2 રેસીપી છે, ભીંડી ફ્રાય, પછી દાલ તડકા, નહીં દાલ ફ્રાય, એવી 2-3 આઈટમ છે જે આપણને આવડે છે. એ આપણે ક્યારેક પાછા નવરા આવીશું ને, ઘરે કોઈ ન હોય, નવરા હોય ત્યારે આપણે બનાવીશું ફરીથી. ભલે આપણે આગળ પાછું બનાવીએ તડકા છાશ. तो चलिए शुरू करते हैं. તો એક બાજુ રોટલી બને છે અને તડકા છાશ બનાવવાનું આપણે બધી વસ્તુ લઈ લીધી છે. કોથમીર, મીઠો લીમડો અને લીલી મરચી નથી આપણે સૂકલ લીધી છે. તો હમણાં આપણે બનાવી નાખીએ તડકા છાશ. આપણે તેલમાં જીરું નાખીને બનાવી નાખીએ. તો એ પહેલાં આપણે થોડુંક કટિંગ કરી લઈએ અને મિક્સ. वाओ ब्यूटीफुल. તો હવે તડકા છાશ માટે આપણે વસ્તુ લઈ લીધી છે. ગેસ ચાલુ કરી દઈ અને થોડુંક તેલ નાખી દઈ. કેટલું નાખવું? 1 તો થોડીક 2-3 ચમચી જેવું નાખી દઉં. भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा है भाई? જીરું નાખી દઈ અને
બધી વસ્તુ આપણે નાખી દઈએ. હવે જાય છે મીઠો લીમડો. બરાબર છે. મરચું. હવે આપણે જવા દઈએ સીધું છાશમાં. मजा आया. અને ઉપરથી હવે નાખીશું આપણે કોથમીર. આ થઈ ગઈ કોથમીર. તો થઈ ગઈ છે આપણી તૈયાર તડકા છાશ. બહુ હોય તો ગરમ બહુ છે આ વઘારામાં. किसने बोला था? ले तूने क्या? ये भी मेरी गलती है। नहीं भाई मेरी गलती है। नहीं मेरी गलती है। नहीं बाबा नहीं मेरी गलती है यार। તો ભલે હાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી અને હવે જમી લઈએ. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा, मेरे को जाना. हम तो फकीर आदमी है, झोला लेके चल